નજર મહત્વના સમાચાર પર કરીએ તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। પીપલોદ, અડાજણ, રાંદેર વિસ્તારમાં વરસાદ પડ્યો છે। પાલ, કોટરોડ અને જહાંગીરપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। વાતાવરણમાં પલટો આવ્યો સુરતમાં અને સુરત શહેરમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અનેક આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પીપલોદ હોય કે પછી અડાજણ, રાંદેર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જહાંગીરપુરા અને ભટારમાં પણ વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ઝરમર તો પછી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરત શહેરમાં ભારે ગરમી બાદ હવે વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને હવે સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદ જે કહેવાય કે પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ, વેદરોડ, અમરોલી, વરાછા અને અઠવાલાઈન, સિટીલાઇટ, પાર્લે પોઈન્ટ, રાંદેર વિસ્તારમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ તો કેટલાક દિવસથી ભારે ગરમી અને બફારો થઈ રહ્યો છે, ત્યારે હવે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ વરસાદ છે તે આશીર્વાદ સમાન જે વરસાદ છે, કારણ કે જે વાવણીની રાહ જોઈ રહ્યા હતા અને હવે છે તે કે વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ તો સુરત શહેરમાં સહિતના ઓલપાડ સહિતના જે કામરેજ છે તમામ વિસ્તારમાં જે કહેવાય કે હવે ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને સુરતના અને શહેર સહિતના જિલ્લાઓમાં તમામ વિસ્તારોમાં ત્યારે વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।